તમે મિડ કેપ અને સ્મોલ કેપને આજે? સો આપણે મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો આ લાસ્ટ 20 મંથ્સથી મિડ કેપ ઇન્ડેક્સ અને લાસ્ટ 18 મંથ્સથી મિડ કેપ ઇન્ડેક્સ અને લાસ્ટ 20 મંથ્સથી સ્મોલ કેપ ઇન્ડેક્સ બેઉ સાઇડવેઝ ઝોનમાં છે, ફ્લેટ રિટર્ન્સ આપ્યા છે, ઝીરો રિટર્ન્સ આપ્યા છે એમ કહી શકાય છે બે ઇન્ડેક્સીસે. પણ ડેફિનેટલી અહીંયાથી ડાઉનસાઇડની રિસ્ક બહુ લિમિટેડ જ છે. જે પણ આપણને ઓપોર્ચ્યુનિટી મળે છે એમાં મીડિયમ ટર્મ તો લોંગ ટર્મ માટે થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 2026માં મિડ કેપ સ્મોલ કેપ્સ આઉટ પરફોર્મ થતા જોવા મળશે અને ઇન્ડિયન માર્કેટ્સ ગ્લોબલ માર્કેટ્સને આઉટ પરફોર્મ થઈ શકે એવી પણ શક્યતા છે. તો ડેફિનેટલી યુએસ માર્કેટ્સમાં એક્ઝિટ કરવું જોઈએ અને ઇન્ડિયન માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. સ્મોલ કેપ મિડ કેપ્સમાં ઘણા સ્ટોક્સ એવા છે જે વેલ્યુએશન વાઇઝ એકદમ ચીપા થઈ ગયા છે, પ્લસ રિઝનેબલ વેલ્યુએશન્સમાં અત્યારે આવી ગયા છે. તો ડેફિનેટલી અત્યારે મિડ કેપ સ્મોલ કેપ્સમાં અહીંયાથી વધારે પેનિક ના કરવું જોઈએ અને ગભરાવું ના જોઈએ અને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. હોલ્ડ રાખી શકાય છે, ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકાય છે. આપણને સારા એવા અપસાઇડ 2026માં સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળશે. તો સ્મોલ કેપ અને મિડ કેપમાં આ પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. ઓવરઓલ ઘટાડાના દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે.